પ્રબળ હતો, ભગવાન એવું જાણતા હતા. હવે આપણે સામાન્ય માણસને પણ ખબર પડે કે સુગ્રીવ કરતા વાલી વધારે મજબૂત હતો. હવે જો ભગવાન હકીકતમાં રાજનીતિની દ્રષ્ટિએ વિચારે ને તો બાલી જોડે જ દોસ્તી થાય, સુગ્રીવ જોડે થાય જ નહીં. કારણ કે સુગ્રીવને તો પોષવાનો હતો. તો આપણે કોઈ જગ્યા પર ધંધો કરીએ તો ધંધો કોઈ પાર્ટી કોઈ ખમતીદર પકડીએ ને, કોઈ કડકા માણસ જોડે ધંધો કરવા જઈએ તો આપણે જ બધું ભોગવવું પડે, બરાબર. એટલે ભગવાને વિચાર શું કર્યો કે ના ભાઈ, સુગ્રીવ ગમે તેવો પણ ધર્મમાં રહેનારો જે આપણી શરણે આવેલો છે તો આપણે એને સહકાર આપવો જોઈએ. પછી ભગવાને ત્યારે પોતાનો સ્વાર્થ ન જોયો કે ભાઈ સીતાજીને લાવવામાં એમ કે આ બાલી વધારે મહાપ્રબળ બળશાળી વ્યક્તિ છે અને રાવણને એને આગળ પણ યુદ્ધમાં હરાવી ચૂકેલો છે અને રાવણ એનાથી ભય પામેલો છે. આવું ભગવાને પોલિટિક્સવાળી વાત નહીં વિચારી. કેમ? રામચંદ્ર ભગવાન એટલે એકદમ સીધા સાદા સરળ વ્યક્તિ, મર્યાદા પુરુષોત્તમ રામ. એમની વાત એકદમ સીધી સચોટ અને શાસ્ત્ર મર્યાદા એકદમ સારી રીતે મર્યાદા પુરુષોત્તમ અને મર્યાદા પુરુષોત્તમ, અને એ મર્યાદામાં રહીને જ એમણે બધી લીલા કરેલી છે. એટલે તમારે રામચંદ્ર ભગવાનની કોઈ પણ લીલાની અંદર તમને ધર્મ માટે એમને બાલીને માર્યો, પણ ધર્મ માટે બાલીને માર્યો ત્યારે પણ બાલીએ જ્યારે એમ કહ્યું, પૂછ્યું કે તમે તો એમ કે ઇક્ષ્વાકુ કુળના ધર્મને પાલન કરનારા રાજા રામ તરીકે તમે રામ છો, તો તમે મને અધર્મથી પાછળથી કેમ માર્યો? મેં તો તમારું કંઈ બગાડેલું નહીં, મારીને તમારી કોઈ શત્રુતા હોય એવું મને કંઈ યાદ નથી, તો મને પાછળથી કેમ ઘા કર્યો? તમારે જો મારી જોડે યુદ્ધ કરવું હતું તો સામી સાથે યુદ્ધ કરવા આવતે તમે ક્ષત્રિયની જેમ. મારો તો સુગ્રીવ મારા ભાઈ જોડે ઝઘડો હતો, તો તમે મને પાછળથી કેમ બાણ માર્યું? કોઈ બાકી નહીં, બધું પતી ગયું. જાઓની તો ભાઈ જાઓ, જીઓ બાકી હોય તો જીઓ, તો જીઓ જાઓ. એટલે રામચંદ્ર ભગવાને શું બાલી એવું રામચંદ્ર ભગવાનને પૂછેલું. રામાયણમાં આનું બહુ મોટો સવિસ્તાર લખેલું છે. અને જે માણસ જો રામાયણના પરસ્પર ભેદને ન જાણતો એને રામચંદ્ર ભગવાનના કેરેક્ટરને પાત્રને ન ઓળખે એ 100% માર ખાઈ જાય અહીંયા. ભાઈ રામ ભગવાને પણ હકીકતમાં શ્રી કૃષ્ણ ભગવાન જેવું કરેલું જ છે. પાછળથી કેમ માર્યો એને, બરાબર, બાલીને? ત્યારે ભગવાન રામચંદ્રજીએ એને બહુ સારો જવાબ આપ્યો. પહેલી વસ્તુ એ હતી કે તું એમ કહી કે તારા ભાઈ જોડે એમ કહી કે તે દગો કરેલો, તે તારી ભાઈની પત્નીનું હરણ કર્યું, એટલે તું મારી જોડે યુદ્ધ કરવા માટે પહેલાં તો યોગ્ય જ નથી. બીજી વસ્તુ એ છે કે તું પોતે અધર્મી છે, અને અમે અયોધ્યાવાસી રાજકુમારો સમગ્ર જગતના એમ કહે કે જે કોઈ અધર્મી રાજા હોય એને અત્યારે એમ કહી કે શું દંડ દેવા માટે અમે બેઠેલા છે, અને એમને દંડ દેવા માટે જ અમે આ વનમાં પ્રવેશ કરેલો છે. એટલે તે જે અધર્મ કર્યો, તને અધર્મમાંથી નાશ કરવાનું જે અમારું હેતુ છે એના માટે તું સૌથી મોટો વચ્ચે અડચણરૂપ હતો, એટલે તને મારવો જરૂરી હતો, એમાં કોઈ અધર્મ નથી. રહી બાબત તારીને મારી શત્રુતાની, તો આમ કેવી રીતે વ્યક્તિગત રીતે જોવા જાય તો કોઈ શત્રુતા નથી, પણ ધર્મ અને અધર્મની રીતે જોવા જાય તો તું મારો બહુ મોટો શત્રુ છે. કેમ? કારણ કે તે તારા નાના ભાઈની એમ કહે કે પહેલાં એમ કહે કે પત્નીનું હરણ કરેલું છે, સૌથી મોટો અધર્મ છે, બરાબર. અને એ પાછો તારો નાનો ભાઈ તારા વિશ્વાસે હતો. નાનો ભાઈ તો એમ કહે કે તમારા મોટાના વિશ્વાસ હોય ને એને કોઈ ડૂબાડી દે તે બહુ મોટું પાપ કરેલું છે. શાસ્ત્રમાં નાના ભાઈને પૈસાની દ્રષ્ટિએ, કોઈ સામાજિક દ્રષ્ટિએ કોઈ પણ રીતે તમે બનાવી દેવું તેને બહુ મોટું પાપ કર્યું છે. કેમ? નાના ભાઈને અનુજ કયો છે. એટલે નાનો હંમેશા મોટાની હૂંફમાં રહેતો હોય ને પછી તમે એની જોડે દગો કરો તો એને શાસ્ત્રમાં મોટું પાપ કહ્યું છે. શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે તમે કુટુંબના વડીલો તો તમારે બધાનું ભરણ પોષણ થઈ જાય, એટલે જેટલા પોષ્ય વર્ગ હોય એ બધાને સંતોષ થઈ જાય, પછી તમારે છેલ્લે કોઈ પણ ક્રિયા પોતાના માટે કરવી. એટલે મોટા હોય એની બહુ મોટી ફરજ છે, બરાબર. એટલે રામચંદ્ર ભગવાને અહીંયા એ જ કહ્યું કે ભાઈ તું ઘરનો વડીલ વ્યક્તિ હતો, બાલી તું આટલો પ્રબળ હતો, તારામાં સામર્થ્ય હતું, તો તારે સુગ્રીવને ને એના જે કોઈ ઘરવાળા જે કોઈ એ બધાને સહકાર આપવાનો હતો. ઉલટાનું તો એની ઉપર જ હુમલો કરી નાખ્યો, બધું લઈ લીધું એનું. એટલે અમારો પહેલો ઈક્ષ્વાકુ કુળના જે અમે રાજકુમાર, અમારો પહેલો ધર્મ એ બને છે કે ભાઈ તને મારવો, એટલા માટે તને માર્યો છે. તારી જોડે અમે કોઈ અન્યાય નહીં કર્યો અને અમે કોઈ અધર્મ પણ નહીં કર્યો, બરાબર. અધર્મ તે કરેલો છે. એ બીજી વસ્તુ યાદ રાખજો, દુનિયામાં બધા વ્યક્તિને સામેવાળો ધર્મમાં ચાલે એ ગમે. તમને પોતાને પણ એવું હોય કે તમારી જોડે લોકો ધર્મનું ને સત્યનું આચરણ કરે, પણ તમારે પોતે બીજા જોડે કરવાનું હોય તો તમે 4 વાર વિચાર કરજો. તમારી સામે કોઈ જુઠ્ઠું બોલે તમને પણ નહીં ગમતું,
સમજજો. પણ તમે પોતે કેટલું સાચું બોલો છો તમારે પોતે નક્કી કરવાનું. એટલે હકીકતમાં સત્ય જ વેચાય છે. જૂઠ જે વેચાય છે તો સત્યની દુકાન પર સત્ય કહીને વેચાય છે. જૂઠ પણ જૂઠ કહીને નહીં વેચાતું, યાદ રાખજો. કોઈ એવું કહે કે હું જુઠ્ઠું બોલું છું કે હું તને તમાચો નહીં મારીશ તો તમે એનું કહેલું માનો? એક જૂની ફિલ્મનો ડાયલોગ હતો. એક ગુંડો હતો, બહુ મોટો ગુંડો બતાવે છે, તે બેઠેલો હતો. एक जन एनी पास घबराते હતા કે डरता क्यों एम मैंने आज तक ये नहीं किया, वो नहीं किया, फलाना नहीं किया, ढिमका नहीं किया, बद्दू के रही. भाई छल्ले शू कही खबर मुझे, मेरे में सिर्फ एक ही एम कही बहुत बड़ा एम कही कि वो गंभीर सी क्षति है मेरे में एम कही. मैं झूठ बहुत बोलता हूँ, तने पिस्तौल करने मार नाखे પેલા એટલે પહેલા જે બોલેલો તો બધું જુઠ્ઠું બોલેલું. સમજ પડી તમને? કહેવાનું તાત્પર્ય શું છે? આપણે જે જૂઠ બોલીએ છીએ, જુઠ્ઠું બોલીએ છીએ આપણા સામાન્ય ફાયદા માટે, એમાં પણ આપણે કહીએ તો એમ જ છે કે એ સાચું બોલું છું એમ. એટલે અધર્મ પણ જે આપણે કરીએ છીએ એ ધર્મનું નામ લઈને જ કરીએ છીએ, સમજજો. એટલે વેચાય છે સેલેબલ બ્રાન્ડ શું છે? ધર્મ છે, સમજજો. વેચાય ધર્મ જ છે, અધર્મ નહીં વેચાતો. કહેવાનું તાત્પર્ય અહીંયા એવું છે કે આખી દુનિયા ધર્મ ઉપર ટકેલી છે અને ધર્મથી જ ચાલે છે. અને ભગવાન અહીંયા વર્ણાશ્રમના ધર્મનું પણ ભાગવત ધર્મની જોડે જોડે એમ કે સ્થાપન કરી નાખે છે. એટલે ભગવાન યદા યદા એ ધર્મસ્ય જે કહ્યું એમાં ભાગવત ધર્મની અંતર્ગત વર્ણાશ્રમના ધર્મ આવી જ જાય છે સંપૂર્ણપણે. અને બીજી સૌથી મોટી વાત, ભગવાનને કોઈ પ્રશ્ન નહીં પૂછી શકે કે તમે આમ કેમ કર્યું. પૂછનારો મહામૂર્ખ જાણો. કારણ કે પરમાત્મા સર્વજ્ઞ છે, એ જે કંઈ કરતા હોય એમાં ભગવાનનો કેટલો મોટો વિચાર હોય. એમને એમ થોડું ભગવાન એવું કરતા હોય. તમે તમારી જિંદગીમાં ડોક્યું કરીને પાછળથી આમ જોજો, તમને પોતાને જ્યારે તમે જે કંઈ કામ કરતા હોય ત્યારે અયોગ્ય લાગ્યું હશે, પણ તમે અત્યારે બેઠા બેઠા વિચારશો તમને એમ થાય ભગવાને જે કહ્યું ત્યારે બરાબર જ કરે. કેમ? પરમાત્મા સર્વજ્ઞ છે, આપણે અલ્પજ્ઞ છે. આપણે આપણી બુદ્ધિ પ્રમાણે બધું બહુ કરવા જઈએ પણ ઘણી વખત એમાં નિષ્ફળ થતો હોય છે. પણ પરમાત્મા નિષ્ફળ નહીં થવાના, યાદ રાખજો. એ તમને નિષ્ફળ કરશે એની પાછળ પણ એમનો કોઈ બહુ મોટો હેતુ છે. એટલે અહીંયા એ જ વસ્તુ સમજવા જાય કે ભગવાન સામેવાળાને એવી રીતે નહીં, સ્વાર્થની દ્રષ્ટિએ નથી જોતા. શરણાગત જે કોઈ આવ્યો એ ભલે કમજોર હોય પણ ભગવાન એને મદદ કરે છે, બરાબર. અહીંયા સરખાપણું કે બરોબરિયાપણા જેવી કોઈ વાત જ નથી આવતી. ઉલટાનું આમાં આપણે કાલે જોયે પ્રમાણે જે અકિંચન છે તો ભગવાનના શરણાગતિને પહેલો લાયક છે, કારણ કે એને કોઈ વસ્તુનું માન જ નથી, એ તો અકિંચન છે, બરાબર. ચાલો, પાછળથી મારીવાનું કારણ એ કે તું મારી જોડે યુદ્ધ કરવાને લાયક જ નહીં હતો. હું તારી જોડે યુદ્ધ કરું એવું કોઈ એ જ નહીં હતું. યુદ્ધ ક્ષત્રિયો બરોબરિયામાં કરતા હતા. તું યુદ્ધ કરવા માટે કોઈ કારણ જ નહીં બચેલું તારી જોડે. હું તારી જોડે શું કામ સામેથી યુદ્ધ કરું? યુદ્ધ કા કર્યું ભગવાને એની જોડે? એની જોડે યુદ્ધ કર્યું જ નથી ભગવાને. યુદ્ધ તો સુગ્રીવને બાલી કરતા હતા. ભગવાને તો સીધું પહેલી વખત ગયો પેલો બાલી, ઓળખાણ નહીં પડી તો એને હાર પહેરાવી દીધો અને પેલાને સીધું પાછળથી બાણ જ મારી દીધું. એની જોડે યુદ્ધ કા કર્યું? ભગવાન કહે તને યુદ્ધ કરવાનો અધિકાર જ નહીં હતો મારી જોડે. તું મરવાને જ લાયક હતો, એમ મારવાને જ લાયક હતો. ક્ષત્રિયોમાં શું હતું? યુદ્ધ કરવાનો અધિકાર પણ અધિકારીને આપતા હતા. જરાસંઘનું તમને નહીં ખબર? જરાસંઘ જોડે 3 જણા યુદ્ધ માંગવા ગયા. કોણ? ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુનજી ને ભીમસેન, બરાબર. એને શ્રી કૃષ્ણને શું કહ્યું? આ હું યુદ્ધ કરવાનો, તો નાટકબાજ છે. એ એની દ્રષ્ટિકોણથી કહેતો હતો, સમજો. ભગવાનને એ ભગવાન થોડો માનતો હતો. એટલે કે ના, ઓળખી ગયેલો જરાસંઘ 3 ઓળખી ગયેલો. પછી એને યુદ્ધ માંગ્યું પેલા લોકોએ. એના એ લોકોના શરીરની અંદર જે તીર કામઠાના પેલા જે અહીંયાના નિશાન હોય ને એ જોઈને ઓળખી ગયેલો. અને પછી એને તરત પૂછેલું કે તમે બ્રાહ્મણ તો નક્કી નથી લાગતા, કોણ છો? તમારો પરિચય આપો. એટલે ચોખ્ખું કહી દીધું ભગવાન શ્રી કૃષ્ણએ કે આ બેને તમે નથી ઓળખતા. આ જે પહેલવાન જેવો મોટો દેખાય છે કુંતી પુત્ર ભીમ છે ને આ અર્જુન છે. હવે હું કોણ છું એ તો તમે, એટલે ચોખ્ખું કહી દીધું જરાસંઘે કે એ 2 જોડે એટલે તું પેલો નાટકબાજ. તે કે હવે જોઈએ શું છે તે માંગો. એને ખબર પડી ગયેલી જરાસંઘને કે આ 3 ક્ષત્રિય છે ને ચોક્કસ મને મારવા જ આવેલા છે. પણ ધર્મ શું કહે? એને ત્યાં આવેલા ને એટલે અતિથિ જે કહે તે આપવું પડે. ને પાછા બ્રાહ્મણ બનીને આવેલા. તો જરાસંઘે શું કહ્યું? તમે ભલે મને છેતરો છે પણ તમે જે માંગશો તો હું આપીશ. કે ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધ માંગ્યું. તે કંઈ કહ્યું દ્વંદ્વ યુદ્ધ. તે શું કહી જરાસંઘ? ભગવાને એ પણ કહું કે અમારા 3માંથી કોઈને પણ તું સિલેક્ટ કરી દે. તો જરાસંઘે શું કહ્યું? તું મારી જોડે યુદ્ધ કરવાને લાયક જ નથી, તું તો ભાગી જાય છે એમ કહીએ.
કારણ કે ભગવાન ભાગી એટલે એકવાર, એટલે હું તારી જોડે યુદ્ધ કરીશ, એક વખત જીતીશ તો પણ એમાં મારી કંઈ માન પ્રતિષ્ઠા વધવાની નથી, એમ કરીને એણે ભગવાનને તો સાઈડ પર મૂકી દીધા. પછી કે અર્જુન એ કે એ મલ્લયુદ્ધને લાયક નથી. આ બીજી બધી યુદ્ધ વિદ્યામાં એ ભલે ધનુર્વિદ્યામાં ને એમાં પારંગત છે, પણ મલ્લયુદ્ધને પારંગત નથી. એમ કહે કે આ પારંગત છે, આ મલ્લ જેવો લાગે છે ભીમસેન, પણ એને પણ કહ્યું પાછું કે થોડાક દિવસ હજુ પણ તારું શરીર જરા કૃષ દેખાય છે, થોડો ખાઈ પીને તગડો થઈ ગયા પછી આપણે લડશું. અને એને જમાડ્યા પણ ભીમસેનને, ખવડાવ્યા પીવડાવ્યા તગડા કર્યા ને પછી એ લડવા ગયો. એટલે જરાસંઘ પોતે અધર્મી હતો આમ, પણ એનો પણ એક નિયમ હતો કે જે બ્રાહ્મણ આવે એ બ્રાહ્મણને જે કઈ રીતે કરતો હતો, ને આ લોકો બ્રાહ્મણ બનીને આવેલા, કામ થઈ ગયું એ લોકોનું. કહેવાનું તાત્પર્ય શું છે, દરેક જગ્યા પર એક મર્યાદા લાગે છે, રૂલ્સ રેગ્યુલેશન્સ દરેક જગ્યા પર પહેલાં પણ હતા, અત્યારે પણ છે. પણ ભગવાન રામચંદ્રજી અહીંયા પોતાના પાત્ર દ્વારા શું કહ્યું કે ભગવાન પોતે કોઈ પ્રકારની એમ કહે કે મર્યાદા કે કંઈ જોતા નથી કે જાત પાત ઊંચ નીચ. શરણાગત જે કોઈ આવ્યો ભગવાનની શરણાગતિ સ્વીકારે, ભગવાન બધાને સ્વીકાર કરી લેતા હતા. એમાં જોતા નહીં હતા કે આ કોણ છે, આ મને કામમાં આવશે કે ન આવશે, આ કેવો છે એ પણ ન જોતા હતા. ગમે આવ્યો હોય ને એ જ તો પરમાત્માનું પરમાત્માપણું છે, એ જ તો ભગવાનનું મહાત્મય છે, અતિશય મોટું મહાત્મય પરમાત્માનું એ જ કહ્યું કે જે જીવ જે રીતે ભગવાન જોડે આવ્યો ભગવાને બધાને સ્વીકાર કરી દીધા, કંઈ પૂછ્યું જ નથી. બાકી ટેકનિકલી વિભીષણને ભગવાન શું કામ સ્વીકારે, તો રાવણનો ભાઈ હતો, એની પર વિશ્વાસ શું કામ કરે. અને સુગ્રીવજી અને લક્ષ્મણજીએ તો ના જ પાડેલી કે આની પર આપણે વિશ્વાસ કેવી રીતે કરવો, આ તો રાવણનો ભાઈ છે. અરે અહીંયા આવીને આપણી બધી પોલ જોઈને ત્યાં જઈને કી આવશે તો આપણે તો યુદ્ધ પહેલાં હારી જઈશું. લક્ષ્મણજી અને સુગ્રીવજીએ બહુ વિરોધ કરેલો. ભગવાન કહે નહીં, આ કપટી માણસ નથી, એમ કે ભક્ત છે મારો. અને વિભીષણને પણ ભગવાન ભેટ્યા. એટલે પરમાત્માની આખી વાત જ નિરાલી છે. એટલે તો કે અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાન જેવા તો ભગવાન જ છે, બીજો કોઈ થવાનો નથી. બરાબર, બાકી કોઈ દુશ્મનના ભાઈને એમ પોતાના પક્ષમાં થોડો લઈ લે. ચાલો, એ તો મેં કહ્યું ને તમને આગળ વાત કરી ને આપણે સભામાં કે આ પેલું હમણાં પેલું કયું હમણાં પેલું સિરિયલ આવે છે ને સોની ટીવી પર હનુમાનવાળી, એમાં રાવણ પાસે પેલું રાજનીતિ ભણવા લક્ષ્મણજી જાય છે ત્યારે રાવણે પહેલી જ રાજનીતિ કહી દીધી કે સૌથી મોટી મારી રાજનીતિ પહેલી આ કે ભાઈ હું મરી જાઉં તો પણ લંકાનું રાજ તો અમારા ઘરનો જ કોઈ કરે. એટલે મેં એમ કે વિભીષણને જાણી જોઈને લાત મારીને તારે ત્યાં મોકલી આવ્યો. અને એને મેં એવી રીતે ભગાવ્યો કે એ સીધો તમારી પાસે જાય, બીજે કશે જાય જ નહીં. કારણ કે બીજે જાય તો મારો વિરોધી પેલો થઈ જાય. મારાથી આખું ગામ ડરતું હતું, એટલે કોઈ બીજે જવાનો ચાન્સ જ નહીં હતો. એટલે આવે તો રામ પાસે જ આવે. અને મને એ પણ ખબર હતી કે રામ જીતશે તો પણ અહીંયા કંઈ કરવાના નથી, ગાદી તો વિભીષણને જ આપશે. આ સૌથી મોટી રાજનીતિ એમ કે મારી. એટલે રાવણ મગજ વગરનો માણસ ન હતો. કોઈ એવું વિચારે કે રાવણ મગજ વગરનો માણસ હતો તેની બહુ મોટી બેવકૂફી છે. બહુ મગજવાળો માણસ હતો. આપણે અત્યારની ભાષામાં કહીએ ને હાઈલી ક્વોલિફાઈડ. એ હાઈલી ક્વોલિફાઈડ હતો. એ જે ભગવાનને ઓળખી ગયો હોય અને ભગવાન જોડે પણ જો રાજનીતિ કરી શકતો હોય, ભગવાન જાણતા હતા. લક્ષ્મણજી ના પાડતા હતા કે આ એમ કે અધર્મી માણસ, આની પાસે શું રાજનીતિ શીખવાની, આની પાસે શું રાજધર્મ શીખવાનો. ભગવાન કહે ના, આ તારો તમારો અહંકાર છે, અભિમાન છે. અને લક્ષ્મણજી પહેલા એના મોઢા પાસે ઊભા રહેલા રાવણ નહીં બોલ્યો, કંઈ ન બોલ્યો. પછી હનુમાનજી અને રામચંદ્ર ભગવાને કહ્યું જ્યારે તમે કોઈની પાસે કંઈ શીખવા જાઓ તેના પગ પાસે ઊભા રહે, માથા પાસે ન ઊભા રહે. પછી લક્ષ્મણજી તો ના પાડતા હતા ત્યારે ઊભા રહ્યા. પછી ભગવાન રામચંદ્રએ લક્ષ્મણજી વતી માફી માંગી રાવણની. અને રાવણને ત્યારે કયા પુલત્સ્ય કુળનો એમ કહે કે ઉચ્ચ કુળનો જ્ઞાતા કયો બહુ મોટો કે તમે પરમ જ્ઞાનીઓમાં પરમ જ્ઞાની છો, રાજનીતિમાં પારંગત છો, કૃપા કરીને મારા ભાઈને રાજધર્મ શીખવાડો. ત્યારે રાવણે પહેલાં જ કહ્યું સૌથી મોટો રાજધર્મ તમે તમારી જોડે કરી નાખ્યો, પહેલા સ્ટેજમાં જ કરી નાખ્યો. ત્યારે ભગવાને ત્યારે લક્ષ્મણજીની લાઈટ ઝપકી કે આ દેખાય એટલો મૂર્ખ નથી. લક્ષ્મણજીને શું હતું કે આ ગાંડો એમ કે એને ખબર પડે છે કે આ ભ્રમ છે ભગવાન રામચંદ્ર, તો પણ એની જોડે લડવા આવ્યો ને આખા પૂરને મરાવી નાખ્યું એને. અરે એમાં એની બહુ મોટી પોલિટિક્સ હતી. એને ખબર કે અમે રાક્ષસપુરમાં જન્મેલા, તમોગુણી, અમારો ખોરાક ખરાબ, માંસાહાર કરનારા, વ્યભિચાર કરનારા, બરાબર, પર ધન પર સ્ત્રીને હરનારા, અમારો કોઈ હિસાબે અમારા કુળનો કોઈ હિસાબે મોક્ષ થાય એવો જ નથી, સાધન અમે કરી શકીએ એવું જ નથી. એટલે એણે સીધી રાજનીતિ વાપરીને સીતાજીનું હરણ કરી નાખ્યું. માયાની સીતાજીને એને હરણ કર્યું. અને એને કહ્યું કે રામ અહીંયા આવવાના જ છે ને ગમે ત્યારે, એ ભગવાન છે તો અહીંયા પહોંચવાના જ છે, અને પહોંચશે તો અમને બધાને લઈ જ પાડશે. એ પણ એને ખબર જ હતી. એ પણ એની રાજનીતિનું એક અંગ હતું. એ શું વિચારતો હતો કે હું એકલો દુશ્મનાવટ કરીશ તો મને એકલાને મારશે, પણ આ તો ભગવાન રામચંદ્ર લંકામાં આવે તો બધા જ પતી જાય ને, આખી લંકાનો મોક્ષ થઈ જાય ને એમ. એટલે હોશિયાર માણસ હતો. એ બહુ
ભગવાન એને જે એની બુદ્ધિ હતી એ તો બહુ સર્વશ્રેષ્ઠ હતી, એમાં કોઈ ના નહીં પાડી શકે. અને એને જે આ આસુરી સંપદા મળેલી એ એની માતાના કુળમાંથી મળેલી. એના પિતા તો બહુ ભારી વિદ્વાન હતા, કૈકસી હતી ને એના કુળમાંથી મળેલી. એને શીખવાડેલું કે જે વસ્તુ આપણે મળે નહીં એના માટે હાથ નહીં ફેલાવવાનો. આપણે તો રાક્ષસ કુળના છે, આપણે તો એને બળજબરીથી લઈ લેવાની, છીનવી લેવાનું. એ કૈકસીએ એને શીખવાડેલું. બાકી રાવણ પહેલા તો બીજા બ્રાહ્મણોની જેમ જ જીવતો હતો. સમજો, પાછળથી એનામાં પરિવર્તન આવી ગયું. આ બધું એ આવવાનું નેચરલ હતું, કારણ કે શ્રાપિત જીવાત્મા હતો. એટલે એ જે કંઈ થવાનું હોય તો થઈને જ રહી ને. શાસ્ત્રોમાં લખાણ છે કે ભાઈ આમ ન કરતો, આપણે કાલે ન જોવું પેલા જન્મેજય વાળું કે આમ ન કરતો, આમ ન કરતો. પછી પરીક્ષિતને કહેલું આમ થાય તો છેલ્લા આમ તો ન જ કરતો, પણ જે થવાનું હોય તો થઈને જ રહેવાનું છે. પછી તમે ને હું ગમે તે કરીએ. વ્યાસજી કહીને કે ભાઈ બનવાનું હતું ને બની ગયું, એમાં તું બિચારા આ બધા સાપોને કાં મારે છે? હવે એને મારીને કંઈ ફાયદો નથી. બરાબર, ચાલો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. જય શ્રી રામની શરણાગત સંરક્ષણ રૂપ મહાદીક્ષા એટલે વ્રતનું અનુપમ અહો આશ્ચર્ય રૂપ છે. એટલે ભગવાને જે શરણાગતનું રક્ષણ કર્યું તો આશ્ચર્ય કરાવે એવું જ છે. બરાબર. નિશાચરો એટલે રાક્ષસો વિશ્વાસ કરવા લાયક નથી. જો આવી ગયું ને, રાક્ષસો પર કોણ વિશ્વાસ કરે? જો ઉદાહરણ આવી ગયું, વિભીષણ તો જાતિથી નિશાચર હતા. આવી ગયું ને, રાક્ષસ કુળના હતા. કેવળ નિશાચરત્વ માત્ર નહીં, કિંતુ રીપુ એટલે શત્રુ રાવણના પક્ષના હતા. કેવળ તેના પક્ષના હતા એટલું જ નહીં, પણ તેના નાના ભાઈ હતા. બરાબર. રાક્ષસો નિશાચર એટલે રાત્રિને વિશે ચરનારા. નિશા એટલે રાત્રિ ને ચરનારા એટલે ફરનારા. રાક્ષસો રાત્રે ફરે. બધું ઊંધું કામ એ લોકોને આપણા કરતા. સૂતા હોય એટલે શું, જે ભોગી હોય ને આમ પણ એ લાંબો કાળ દિવસમાં 12 1 વાગ્યા સુધી સૂતા હોય. ને જે યોગી હોય કે આપણા આદિત્યનાથની જેમ 3:30 વાગે ઉડી જાય. આટલો ફરક છે. યોગી હોય એની ઊંઘ ઓછી હોય, ભોગી હોય એનું બધું જ વધારે. ખાવા પીવાનું બધું જ ને ઊંઘવાનું બધું જ વધારે. ને જે યોગ એક વખત કરવા માંડે ને એ માર્ગમાં જેમ જેમ આગળ વધે એમ એની ઊંઘ ઘટતી જાય અને શરીરમાં ઓટોમેટિક એનર્જી એના આવે. 4 કલાક ઊંઘીને પણ એ કામ કરી શકે. 18 કલાક, 20 કલાક, 18 કલાક. એ આખા ઇન્ડિયામાં 2 માણસ સૌથી ઓછું ઊંઘે અત્યારે, એક PM. એ બંને 4 કલાક, 4.5 ને 3.5 કલાક વાળા છે. ને પાછા ફ્રેશ, આખો દિવસ કામ કરવાના પાછા. આપણી જેમ આરામ બારામ નહીં. કાલે એક કોઈ એ લોકોની એ હતી પરિષદ જેવું હતું, એના બધા મંત્રીઓ બેસી ગયા અને બેસાડી દીધા. એણે બધું 3 કલાક ઊભા જ કામ કર્યું. હા, આદિત્યનાથે આખી રાત ઊભો રહ્યો. આખી રાત. પેલા બધા બિચારા બેસી ગયા, કોઈ આમ પડી ગયા, તેમ પડી ગયા. આખી રાત ઊભો રહ્યો. વિચાર કરો. હા, યોગી જ છે ને. એને ત્યાં પેલું ગોરખપુરમાં જે આશ્રમ છે ત્યાં રોજ સવારે એ જાતે જમાડતા હતા બધાને. સાધુ જે પણ કોઈ આવે બધાને જમાડતા હતા. અને બહારના અતિથિઓ એને પણ જમાડતા હતા. અને એક જ રસોડું. જે જમવાનું એ જે આશ્રમના માણસો જમે એ જ બહારનાને જમાડે. એમાં કોઈ પંક્તિ ભેદ નહીં. એક જ જમવાનું. અરે મુસ્લિમને પણ જમાડતા હતા. કોઈ મુસ્લિમ આવ્યો તો એને પણ જમાડે એમ. ત્યાં કામ કરનારા માણસ અમુક મુસ્લિમ પણ છે એના આશ્રમમાં. કે આ યોગીને ખોટા લોકો બદનામ કરે છે. હું વર્ષોથી અહીંયા કામ કરું છું, મારો આ રૂમ છે ને અહીંયા હું કામ કરું છું, મને કોઈ નડતું નથી એમ. એટલે હવે પેલા અમુક મુસલમાન હોય ને એને કારીગરી બહુ સારી આવડતી હોય. એટલે બધા સમારકામ ને એ બધા કામ હોય ને એમાં એ લોકો એક્સપર્ટ હોય અને સસ્તા પણ બહુ હોય. એ કોમમાં કાં ક્રાઇમ હોય કાં સંતોષ હોય. વચ્ચેની કોઈ એમાં કોઈ એ જ નહીં મળે. કાં એ લોકોમાં દાઉદ ઇબ્રાહિમ ડોન જેવા બહુ મોટા ડોન એવા બની જાય, ક્રાઇમવાળા હોય. કાં પછી એ લોકો એકદમ સામાન્ય રોજના 2 રૂપિયા 4 રૂપિયાનો લઈને જીવતા હોય. વચ્ચેનો વર્ગ એ લોકોમાં છે જ નહીં. બરાબર. એટલે અહીંયા શું કહ્યું? નિશાચર એટલે શું? રાત્રિને વિશે ચરનારા રાક્ષસો. વિભીષણ એ જાતના હતા. એટલું જ નહીં, પણ રાવણ જે એમનો ભગવાનનો પરમ શત્રુ, એના કોણ હતા? નાના ભાઈ હતા. કેવળ તેના પક્ષમાં હતા એટલું નહીં, પણ એના નાના ભાઈ હતા. આવા રાક્ષસનો વિશ્વાસ કેમ કરાય અને કેમ રક્ષણ કરાય? આ તો વધ કરવા યોગ્ય જ છે. આ તો મારવાને યોગ્ય જ હતો. એમ એક દુશ્મન ઓછો થઈ જાય ને. વળી સમય પણ બીજો કોઈ નહીં, પણ સંગ્રામ નહોતો. ભાઈ યુદ્ધનો જ સમય હતો. તથાપી વિભીષણને પોતાના ચરનારવિંદની સમીપ ભૂમિમાં આવતા દૂરથી જ દેખીને સુગ્રીવ વગેરે સંગ્રામના કારભારીઓની યુક્તિયુક્ત વચનથી ના કયા છતાં પણ તેમનું વચન નહીં ગણીને શરણાગતનું પરિરક્ષણ કરવું એ તો સજ્જનોનો સદ્ધર્મ છે એવું કહી વિચારીને આનંદ પામીને તેની સન્મુખ સ્વયં પધારીને ભ્રાતા લક્ષ્મણજી
ને જેમ એમ બે બાહુમાં ગાલીને ટંકાર ભેટ્યા હતા. દરેક રાજ્યની અંદર અમુક વિચારશીલ એવા નેતા હોય, બરાબર, મંત્રીઓ હોય, તે તમે કંઈ પણ કરો કે તમારી જે કોઈ નીતિ હોય એના વિરોધ પણ કરે. એટલે સુગ્રીવે વિરોધ કરેલો, લક્ષ્મણજીને પણ બહુ ગમેલું નહીં, બરાબર. વિભીષણજી જ્યારે આવ્યા ત્યારે પણ ભગવાને આ બધું કંઈ વિચાર્યું નહીં. ભગવાન કહે નહીં, આ મારો સાચો ભક્ત છે, મારી શરણમાં આવે તો મારે સ્વીકારી લેવું જોઈએ. હનુમાનજીને ખબર હતી કે વિભીષણ સાચા છે, કારણ કે જ્યારે લંકામાં ગયેલા ત્યારે હનુમાનજીએ જોયું એક જ ઘરમાં રામ નામનું ધૂમ થતી હતી અને એ જ ઘરમાં સવારે વહેલી આરતી ને બધું થતું હતું. બાકીના બધા રાવણ વાવણ બધા ઊંઘતા. ભાઈ જમવામાં કોઈ બાકી હોય તો ફટાફટ જમી આવજો ભાઈ. જમવામાં કોઈ બાકી હોય તો ફટાફટ જમવાના જમી લીધું, બાકી હોય તો જમી લેજો, બરાબર. એકવાર પાછું કહી દઉં, ચલો. એટલે બે હાથ ભરીને એટલે પોતાના ભાઈને જેમ ભેટી પડ્યા હતા. કોને? વિભીષણને. કે ભાઈને લઈએ હારા માણસ અઠ્ઠાવન છે. એવા પરમ પાવન સર્વજીવના હિતે જ છું, પરમ કારુણિક, પોતાના સ્વાર્થ વિના જ ઉપકાર કરનાર એવા શ્રી રામને હું ભજું છું. જો વિશેષણ જો પરમ પાવન એટલે પતિત હોય, પાપી હોય, એને પણ પાવન કરનારા, પવિત્ર કરનારા. સર્વજીવના હિતે જ છું, ભગવાન બધાના હિતે જ છું છે. કોઈનું ભગવાન કંઈ બગાડતા નથી. ભગવાનને એવો ટાઈમ જ નથી. આપણે આગળ વાત કરેલી છે, ભગવાન પાસે એવો ટાઈમ જ નથી કે તમારું કંઈ બગાડે, બરાબર. ચાલો. પોતાના સ્વાર્થ વિના જ ઉપકાર કરનારા. ભગવાનને પોતાનો કોઈ સ્વાર્થ નથી. જે કોઈ હરિભક્ત હોય એ બધાની ઉપર ભગવાન કૃપા જ કરતા હતા, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર, બરાબર. એવા રામને કોણ ભજે છે? આ ધર્મદેવજી ભજે છે. વાનર જાતિ અને રીંછ જાતિનું સ્મરણ પણ મનુષ્યને અમંગળ કરનારું પ્રસિદ્ધ છે, બરાબર. વાનર જાતિ અને આંધળાઓ જે ઊંપાઉપ કરતા હોય તે અને રીંછ, આ બધા શું એનું સ્મરણ પણ કરવાની ના પાડેલી છે, બરાબર. આપણે ત્યાં પેલા છોકરા બહુ ધમાલ કરતા હોય ને, એ હું ધમાલ કર્યા કરે વાંદરા જેવો, બેસ્ટ શાંતિ, બરાબર. એટલે રીંછ, વાનર આ બધા કેવા છે? નીચ જાતિના છે. એનું કોઈ સ્મરણ પણ કરતું નથી. પણ ભગવાને શું કર્યું તો હવે આવશે. આવી નીચ જાતિઓનું પણ જેમ અસૂચિ અને અમંગળોનું પણ વેદના સંબંધી સૂચિ એટલે પવિત્રપણું થાય છે, તેમ જે રામે પોતાના સંબંધી જ અતિશય પવિત્રપણું અને મંગળપણું પ્રીતિથી આ લોકમાં કરી દીધું છે. એટલે ભગવાનનું નામ દેવાથી જે અપવિત્ર છે, જે અમંગળકારી છે, એ પણ ભગવાનના સંબંધી કેવા થઈ જાય? પવિત્ર થઈ જાય. એટલે આપણે કોઈ દિવસ કદાચ કોઈ અશુભ અપશુકનની તમને ભીતિ થાય, બરાબર, તમને ખબર પડે કે કંઈ બગડે એવું લાગે તો ભગવાનના નામનું સ્મરણ કરો. ભગવાનનું નામ શું છે? સમગ્ર અમંગળને હરનારું છે. મને કાયમ એવું કંઈક લાગે ડાબા અંગ તરફ કંઈ પણ એવી તકલીફ આવે, ડાબું અંગ ફરકતું, એટલે હું ભગવાનનું સ્મરણ જોરમાં ચાલુ કરી દઉં. કેમ? ભગવાન આપને સિગ્નલ આપે છે કશે કંઈ બગડી રહેલું છે. એટલે ભગવાનનું નામ તો આપણે દેતા જ હોઈએ, થોડું જોરમાં ચાલુ કરી દેવાનું. એટલે શું છે? ભગવાનને પછી જે કરવું હોય તે કરે, જે થવાનું હોય તો થાય છે, પણ પરમાત્માને સોંપી દેવાનું, એની કોઈ ચિંતા નહીં કરવાની, બરાબર. ચાલો. એટલે વેદના સંબંધી સૂચિ પવિત્ર થાય છે અમંગળોનું. વેદનો સંબંધ એટલે તમને ખબર ને, આપણા 4 વેદ કયા ને, એટલે પવિત્રતા તમને વેદની અંદર શીખવાડેલી હોય કે ભાઈ આ પ્રમાણે વેદમાં જે પ્રમાણે કહ્યું હોય તે પ્રમાણે. અને વેદ જે છે એના સંબંધી એટલે શું કહેવાય કે ભાઈ વેદોની અંદર દરેક પ્રકારની એમ કંઈક અસૂચિ જે છે એને પવિત્ર કરવાનું વર્ણન છે. વેદ સાક્ષાત પરમ પવિત્ર છે અને પરમ પવિત્ર વ્યક્તિએ જ વેદને અડવાનું છે, બોલવાનું છે, એની રૂચાઓ જે છે એને ગાવાની છે. પવિત્રપણું રાખીને જે કામ કરવાનું છે. તમારામાં અસૂચિ હોય, અપવિત્રપણું હોય તો એ વેદને સ્પર્શ કરવાનો અધિકાર નથી, કારણ કે વેદ પોતે પરમ પવિત્ર છે, બરાબર. ચાલો. વળી જે શ્રી રામે પશુ પક્ષી સ્થાવર યોનિના પણ અનેક જીવો સંસાર સાગરમાંથી સમુદ્ધાર કર્યા છે. ભગવાને કહ્યું કે ભાઈ પશુ હોય, પક્ષી આવી જાઓ, બધાનો મોક્ષ કરી નાખા. શ્રીજી મહારાજે સમાધિ નહીં કરાવેલી ચકલાઓને? આ ચકલાઓને સમાધિ જાઓ. એમ ભગવાનની એટલી કૃપા હતી, બરાબર. મને ઘણી વખત થઈ કે અત્યારે આપણે માણસ બહીને એના કરતા 200 વર્ષ પહેલા ચકલા બહીના છે તો સારું થાય, બરાબર. એટલે મારો મિત્ર હતો ને તે કાયમ બોલે કે બાંગ્લાદેશના વડાપ્રધાન કરતાં બોમ્બેના મેયર બનવું વધારે સારું. એને એક મિટિંગમાં બોલી દીધું આવું. પેલો કહે કે ભાઈ આ કંઈ જસ્ટિફાઈ કર, આવું તું કેમ કહે છે? એમ કે બાંગ્લાદેશના વડાપ્રધાનને પણ કેટલી તકલીફ, બધું દેવું જ દેવું હોય એના માટે. એના કરતાં બોમ્બેનો મેયર બન્યો હોય તો બરાબર. પેલો કહે કે ભાઈ તારું સ્ટેટમેન્ટ પાકું છે, એકદમ હોશિયાર માણસ છે તું. એટલે ઘણી વખત બહુ મોટું પદ લેવામાં જવાબદારી વધી જાય,
અને બધા ખાડા તમારા હાથમાં આવે. એના કરતાં નાનું પદ હોય ને એની અંદર મલાઈ પાણી સારા હોય. બરાબર? એટલે આ એવું છે. અહીંયા કહ્યું નહીં. શું કહ્યું કે ભાઈ પશુ પક્ષી એવા નાના જીવ હોય, ભગવાને એને સ્વીકારી લીધા ને એનો મોક્ષ થઈ ગયો ભગવાન વખતે. ને આપણે અત્યારે મનુષ્ય યોનીમાં છે. તો પણ જય સ્વામિનારાયણ, આપણી હાલત શું છે તે ગધા ગધેકો જાણે એવી હાલત. આઈડિયા આવ્યો ને? ગધા ગધેકો જાણે એટલે આપણે બધા એકબીજાને જાણીએ કે આપણી હાલત અંદરથી શું છે. બહાર તો આપણે ભલે દેખાવો કરીએ કે ભાઈ બહુ મોટો ભગત છું, આમ છે તેમ છે, પણ આપણે અંદરથી પોતે તો જાણતા જ હોય ને કે આપણે કેટલા ભગત છે ને કેવા ભગત છે. બરાબર? એટલે એના કરતાં આપણે એમ નહીં 200 વર્ષ પહેલાં આવ્યા હોત તો આપણું કામ થઈ ગયું હોત. બરાબર? ચાલો, બુદ્ધિનો સવાલ છે. જે બુદ્ધિવાળા હશે એને ખબર પડી ગઈ હશે. બરાબર? બાકી જે બીજાને ન ખબર પડી હોય તો 2-4 જણને ખબર પડી જશે. આવી સભામાં આવતા રહેશે તો ખબર પડી જશે. 1 મિનિટ. સમુદ્ધાર કર્યા છે એવી રીતે સર્વને પરમ પાવન કરનારા, સર્વના સકળ દુઃખને પ્રશમન કરી નિશ્રેયસરૂપ પરમાનંદ આપનારા શ્રી રામ તમે ભજવું છું. એટલે બધાનું મંગળ કરે છે, બધાને સુખ આપનારા ભગવાન શ્રી રામ છે. ત્રિપતિમ ત્રિધરમ સર્વદેવેશ્વરમ. ખોટો